ભાઈ સાહેબ 3-4 તારીખના તો એટલા લગન છે ને કે ભાઈ ના પૂછો વાત. અને આ સિઝન એવી થઈ છે કે ભાઈ અમારા લગન થયા ને પછી બેક ટુ બેક બે ધનાધન લગનો અને ખાસ કરીને અમારા જ કુટુંબ અને ભાઈબંધો મને એમાં વધારે લાગે છે બરાબર. તો જે ઉત્તરાયણ પતી ત્યારના લગ્નો ચાલી રહ્યા છે અને હવે આજે 3 તારીખ છે અને 4 તારીખ કાલે તો 2-3 લગ્ન છે અને 2 દાડામાં 2-3 જગ્યાએ સાચવવા જવાનું બરાબર. એટલે આ રીતનો કાર્યક્રમ છે એટલે ભરપૂર લગન જ છે. એટલે હાલ બ્લોગમાં લગન જ દેખાશે, બીજું કંઈ આવશે નહીં વધારે તો. પણ જે મેનેજ કઈ રીતનું કરીએ છીએ ભાઈ, ક્યાં કઈ જગ્યાએ હાજરી આલીએ છીએ, શું કરીએ છીએ, કેવા લગન થઈ રહ્યા છે એ બધું હું તમને આ વ્લોગમાં બતાવે બરાબર. તો જોડાયેલા રહેજો. અને હજી સબસ્ક્રાઇબ નહીં કરી યાર, તમે આવું કેમ કરો છો? ફટાફટ સબસ્ક્રાઇબ કરો ફટાફટ. ચલો લગન બતાવું હું અને દાડો કેવો રહે છે બતાવું. હા, તો મેં તમને કીધું એ પ્રમાણે બહુ બધા લગન છે ને એટલે કયું ક્યાં ક્યારે છે ને બધી કંકોત્રીમાં યાદ રહે એવું નહીં, તો અમે એક એનો શોર્ટકટ બનાવ્યો છે, એક ડાયરી બનાવી છે. બતાવો છો ભાઈ. હા બસ, તો અત્યારે પહેલું ક્યાં જવાનું છે? જીગરભાઈ નરોડા. હા, જીગરભાઈ ક્યાં જવાનું છે? નરોડા બરોબર. તો નરોડા જઈને તમને બતાવું. પ્રસંગનો પહેલો પાઠ જોઈ આવ્યા છીએ અને હવે નેક્સ્ટ લોકેશન પર જવાનું છે. ડાયરીમાં જોઈને કહી દો ને કયું લોકેશન છે. તો હવે જઈશું મારા ભાઈબંધ ઉર્વિશના ત્યાં બરોબર. એના ત્યાં હવે ફંક્શન એવું છે કે જમણવાર તો ગયો, ક્યાંય જમી લીધું એટલે હવે આપણે ત્યાં જઈને હલ્દી કરીશું અને ગરબા ને એવું બધું છે બરોબર. તો બન્યા રહેજો, બતાવું અને બીજા મારા ડિપ્લોમાના ભાઈબંધો છે ને એમને મળાવું બરોબર. દમણવાસી અરે એવું નહીં, લગન છે આ તો મહેમાન ગતિ આયા છે, એવું નથી, તમે સમજો એવું નથી. આ દિવસ છે નહીં ને. ફેન્ટા પીવો, સ્પ્રાઇટ પીવો, આવું બધું છે. અને હવે બહેરા ગયા છે પેલું પાર્લરમાં આવે ને એટલે પછી જઈશું હલ્દી મનાવવા બરોબર. જો ત્યાં સુધી ટાઈમ રહેશે તો. ના કરાઈએ ભાઈબંધની હલ્દી કરાવીએ ને પછી બતાવું તમને કેવી હલ્દી થાય બરાબર. હાલ હોય છીએ થોડી વાર. હા, તો 3:30 થયા છે, હવે તો હલ્દી કરાવવી પડે બરોબર. પેલા તો બ્યુટી પાર્લરમાં ગયા નહીં આયા, તો હવે અમે તૈયાર થઈને જઈએ છીએ. એ બધા એમની રીતે આવશે એવું છોડ દઈએ હવે. ચલો ઓરેન તૈયાર થઈ જા. આને તો સરસ તૈયાર થઈ ગયો. વાહ વાહ પાર્ટી. અને આ કુર્તો ફાટેલો લઈને આવ્યો ઘેરથી. શરમ આવે તને? જો આ બધું ફાટેલો લઈને આવ્યો છે. તો અમારા દીપકભાઈ આટલું મસ્ત કામ કરી આલશે, સીવી આલશે બરોબર. ઓલરાઉન્ડર છે દીપક. ઘેરથી લઈ જાઓ, બીજો કઈ હોય બધું ભેગું કરાવી લો. તો બહેરાઓ તો ભલે વાર કરતા પણ આ તો અમારા ભાઈબંધો વાર કરે છે. હવે આનો કુર્તો બુર્તો સીવાઈ જાય ને પછી જઈએ બરોબર. જો રોહિત તું વિડીયો જોવો ને તો મોડું થયું ને એનું કારણ આ છે. આ ધ્રુવના કુર્તો ફાટી ગયો ને એના લીધે મોડું થાય બરોબર. જોડાયો એમ નવો. અરે લેટેસ્ટ. અરે વાહ, હવે થઈ ગયો ને બસ ધીમે ચાલવાનું. ચલો હીરો ઓરે રેડી. ચલો ભાઈ બધા રેડી થઈ ગયા છીએ. જઈએ. આઈ ગયા 4 વાગ્યા. 3:45 થયા. આ માણસ ના લીધે ઘેરથી ફાટેલું લઈને આવ્યો તો. અંદર જઈએ એટલે ખબર પડે શું હાલચાલ છે. હા, જોઈએ. પતિ નહીં ગયો, પ્રસંગ ચાલુ. ટ્રેન્ડ ચલો જાઓ. વરરાજા પોતે
येलो येलो बड़ी सॉलिड मस्ती छाई हेलो हेलो તો સરસ હલ્દીનો પ્રોગ્રામ થઈ ગયો તો હવે સેજ પેટ પૂછ્યા જે મળ્યું એ ચા પકોડી યથાશક્તિ જે મળે એ કરીએ બરોબર તીખા ઘૂઘરા હા હા Yes. ઘૂઘરી. ટીપુ ભેળ પકોડી સેન્ટર લે આ તો આપણું તો કામ થઈ ગયું જોઈતું તો એ મળી ગયું કે? પકોડી મળી ગઈ ઘૂઘરા ના મળ્યા કશું વાંધો નહીં, આપણે પકોડીથી કામ ચલાવીએ પેલો રડે જ ઘૂઘરા ના મળ્યા કે મળશે મળશે હવે શું કાંદા નહીં હોય તો હા. જોઈએ જોઈએ અરે પેલો ભાઈ જો ને બહાર લારી લઈને ઉભો રહ્યો निकले पानी पूरी एक खत्म हो गई है दूसरी हाँ। खानी है अभी અલ્યા આ તો એક ખાધી ના તો પેલું ટોપલા વાળા ભાઈ આયા તો અહીંયા ચાખી તો લઈએ ચાખી તો લઈએ કેટલી થાય ભાઈ ઓરેન બને બોન કેટલું ખાશો લા હા ખાઈએ ક્યાં ટેસ્ટ કરીએ છે ને હજી તો. હા ચાખીએ જ આપણે ખાતા નહીં ચાખીએ જ છીએ. તો ભાઈબંધો અહીંયા રાસ ગરબાની વાત હતી અને અહીં તો રોન પડી બરોબર તો મેં તો વિચાર્યું એવું હતું પેલું ગરબા બરબા મસ્ત ગોળ કુંડાળું કરીને ગરબા કહીશું પણ આ તો અહીંયા તો સ્ટેજ બેજ બાંધી દીધો છે અને અહીંયા લોકો ડાન્સ કરે છે તો કોઈને ડાન્સ જોવો હોય તો ડાન્સ જોવો અને કોઈને અહીં ટીવી સિરિયલ જોવી હોય તો અહીંયા થોડું આ રીતે સિરિયલ જોઈ શકે છે બરોબર તો આ રીતે ડબલ માહોલ છે બરોબર હવે આગળનો પ્રસંગ કેમનો રે એ બતાવો જો અમારું ઉરેન કેવો તૈયાર થઈને આવ્યો એ હે આવો આવો મહેમાન કલાકાર આવો આવો ગાયા ગાયા બસ તો ગાઈસ ફાઇનલી ફંક્શનોના અંતિમ ચરણ ઉપર અંતિમ ચરણ એટલે સમજી જ ગયા હશો બીજી એક ટ્રેજેડી છે હમણાં બહાર જઈને કહું હા તો ભાઈ સાહેબ સરસ ગરબા રાસ ગરબા બધું થઈ ગયું છે નાસ્તો મસ્ત થઈ ગયો અને હમણાં મેં કીધું હતું ને કે રોન પડી એની વાત એવી હતી અમે 5-6 વાગે જે હલ્દી પતી ને પછી અમે થોડી પકોડી ખાધી તમને બતાવી સરસ અને પછી પ્લાનમાં એવું થયું કે ધ્રુવને એના ઘરે ગાડી મૂકવા જવાનું હતું ઉરેનને એની વાઈફને લેવા જવાનું હતું મારે ઘરે કપડાં લેવા જવાનું હતું તો આ બધામાં જે જમણવારનો ટાઈમ હતો ને આખો સ્કીપ થઈ ગયો
તો ભૂખ્યા ડોહ જેવા છે ને આપણે ગરબા રમીને આવ્યા છીએ અને હવે ક્યાંક નાસ્તો કરવા જઈશું, બરોબર? આવો પ્રોગ્રામ છે. અને રાતના 12 વાગી ગયા છે, બરોબર? તો જે સાંજનું સ્કીપ થયું છે એ હવે અત્યારે કવર કરીશું. અને ઉરેનભાઈ ગયા છે કપડાં લેવા, આવે એટલે જઈએ. પણ નહીં ખાધું એટલે શું ભાઈ લગન છે ને શું દે દે મંડ્યા રાતના 1 વાગે. ઓછું કરો ભાઈ આ બધું. 15 દિવસ છે. તો ખાઈ લેવાનું એવું. ગયા થઈને આયા જ ભાઈબંધના લગ્નમાંથી. તો આ તો લગ્નનો વ્લોગ એક ભાઈબંધનો હતો. હજી આના લગ્ન આવશે થોડા ટાઈમમાં, એનોય વ્લોગ બનાવ્યો. શું મંગાવ્યું તો કે પછી પેલી કઈ રોટલી હતી? બધી રોટલી મંગાવી, કરારી રૂમાલી રોટલી ચટણી વાળી છે. આવે એટલે બતાવ. ટાઈમ છે નહીં આતા શું છે? શું હતું? શું ઢોસા જેવું લાગે. ના એ લખ્યું તું અહીંયા. કરારી ફર્સ્ટ કરારી રૂમાલી રોટલી. કરારી રૂમાલી પણ થોડી કડક છે. પાપડ જેવી છે નહીં? સારું છે ના, પાપડ નહીં લાગતું, સારું છે. ચલો બધા ખાઓ. બીજે આવું મગરે પેલી તળેલી રોટલી મળે. હા, પોઈન્ટ की बात कर दी तुमने. અમારે નહીયું ખાય એવી તળેલી રોટલી. તો સરસ મજાનું હેપી સ્ટ્રીટ ઉપર મસ્ત ખાઈ લીધું છે, જે તમને બતાવ્યું એ, અને બીજું ઘણું બી થોડું ઘણું. તો આજનો શનિવારનો દાડો અહીંયા અંત રાખીએ છીએ. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને. મળીએ નવા વ્લોગ સાથે. અને હજી આવતીકાલે હવે પાછા જે જાનમાં જઈશું ને એનું કંઈ હશે એ પાછું બનાવીશ, રવિવારના દાડાનું બને. હા.